द्वारका जिला कांग्रेस समिति ने फर्जी फॉर्म नंबर 7 जमा करने वालों के खिलाफ आपराधिक पुलिस शिकायत दर्ज करने के लिए कलेक्टर को आवेदन पत्र भेजा है। द्वारका जिला कांग्रेस कमेटी ने कलेक्टर को एक याचिका सौंपी। जिन लोगों ने फॉर्म 7 गलत भरा है उनके खिलाफ कार्यालय में कार्रवाई की जानी चाहिए। गलत फॉर्म 7 जमा करने वालों के खिलाफ आपराधिक पुलिस शिकायत दर्ज की जानी चाहिए। फॉर्म 7 जमा करने वाले व्यक्ति का नाम, मतदाता कार्ड नंबर और मोबाइल नंबर गलत है। गलत नाम, मोबाइल नंबर और चुनाव कार्ड होने के बावजूद 28,000 फॉर्म 7 क्यों स्वीकार किए गए? यदि प्रपत्र संख्या 7 जमा करने वाले व्यक्ति ने उस पर तिथि या हस्ताक्षर नहीं किए थे तो वह प्रपत्र क्यों स्वीकार किया गया? अगर बीएलओ ने गलत फॉर्म स्वीकार करने से इनकार कर दिया था तो अधिकारियों ने उसे क्यों स्वीकार किया? अधिकारियों ने बिना हस्ताक्षर वाले फॉर्म 7 स्वीकार करके भाजपा के प्रति अपनी निष्ठा साबित कर दी है। एसआईआर ની કામગીરીમાં ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર થયા બાદ એમાં વાંધા લેવા માટેના એક યોગ્ય સમય હતો અને એના માટેના ફોર્મના નમૂના બનાવેલા છે। એ મુજબ આ ફોર્મ નંબર 7 છે અને આ ફોર્મ નંબર 7 માં ભરી અને જે વ્યક્તિએ કોઈ પણ વ્યક્તિ સામે વાંધો લેવો હોય તો એ વાંધો લઈ શકે, પણ પોતાના મત વિસ્તારમાં જ, વિધાનસભા મત વિસ્તારમાં। હવે દ્વારકા જિલ્લામાં જે 28,000 વાંધાઓ લેવાયા છે એ ફોર્મમાં નીચે સહી કોઈ સહી જ નથી કરી। હું કોઈ સામે વાંધો લેતો ફોર્મ ભરતો અને સહી જ ના કરું એવું બને? બીજું, આ જે ચૂંટણી કાર્ડ લખ્યો છે, ચૂંટણી કાર્ડ નંબર, એ ચૂંટણી કાર્ડ નંબર ખોટો લખવામાં આવ્યો છે। આ નીચે મોબાઈલ નંબર લખ્યો છે, મોબાઈલ નંબર ખોટો છે। કોઈ રાજસ્થાનથી છે, કોઈ બોરસદથી છે, અલગ અલગ જગ્યાએથી છે। અને સૌથી મોટી વાત, ખંભાળિયામાં ભાણવડમાં જે ખંભાળિયા વિધાનસભાના ભાણવડ વિસ્તારમાં વાંધા લીધા, એ જામજોધપુર વિધાનસભા મત વિસ્તારના લોકોએ વાંધો લીધો છે। જે પણ ખોટું છે આ તમામ ફોર્મ પેલા બીએલઓ પાસે રજૂ થયા તો બીએલઓ એ સ્વીકારવાની ના પાડી દીધી। ત્યારબાદ પ્રાંત અધિકારીએ આ ખોટી રીતે ભરાયેલા ખોટા ફોર્મો અને 28,000 ફોર્મો સ્વીકારી લીધા છે। એટલે પ્રાંત અધિકારીની શું આ ભાજપ ભક્તિ દેખાય છે? એને આ નીચે સહી કરેલી છે એ ના દેખાયું, આ ચૂંટણી કાર્ડ નંબર ખોટો લખ્યો છે એ નથી દેખાયું, મોબાઈલ નંબર ખોટો છે એ નથી દેખાયું, અને એને મામલતદારને આગળ કાર્યવાહી માટે મોકલી દીધા છે। એટલે ક્યાંક ને ક્યાંક આ ષડયંત્રમાં દ્વારકા જિલ્લાના પ્રાંત અધિકારીઓ જે આને આ ફોર્મ સ્વીકાર્યા છે, ખોટા ફોર્મ, એ પણ સામેલ હોય એવું છે। આ ફોર્મ નંબર 7 ની અંદર નીચે એકરારનામું લખેલું છે, એમાં બહુ સ્પષ્ટ છે કે જો કોઈ આ ફોર્મ ખોટી રીતે રજૂ કરે તો એની સામે પોલીસ ફોજદારી રાહે ફરિયાદ થઈ શકે એમ છે ને 1 વર્ષની જેલની સજા થવાને પાત્ર ગુનો બને છે। આજે અમે કલેક્ટરને કહ્યું છે કે આ તમામ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે, એમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે, અને પ્રાંત અધિકારીઓને કયો કે ભાજપ ભક્તિ કરવાનું બંધ કરે અને પ્રાંત અધિકારી તરીકે એની જે સેવા કરવાનું છે એને પ્રાંત અધિકારી તરીકે એને જે મોકો મળ્યો છે એ ન્યાયિક રીતે કામ કરે, એવી માંગ સાથે આજે અમે દ્વારકા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે।